જેમનું સમગ્ર જીવન પ્રેરણાદાયી છે, સેવાભાવ જેમના જીવનનો ધ્યેય હતો, એવા હારી તાલુકાના સ્વર્ગીય ફરશુભાઈ ઠક્કર છે હંમેશ કરુણા, દયા અને સેવાના રાહબર બન્યા. હાલમાં જ એમનું દુઃખદ નિધન થયું છે. પાટણ રોટલિયા હનુમાન ધામ શ્રદ્ધાસુમન અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવે છે. સેવા અને જીવદયાના હેતુથી પાટણમાં રોટલિયા હનુમાન મંદિર ખાતે આવેલા છે, જ્યાં પ્રસાદમાં માત્ર રોટલી કે રોટલો ધરવામાં આવે છે. એવા પાવનધામમાં હારીજના મિતેશભાઈ ફરશુભાઈ ઠક્કર સમગ્ર મંદિરમાં 3 શેડમાં દાતા બની સ્વર્ગીય ફરશુભાઈના માર્ગે આગળ વધી સેવાકીય કાર્યમાં આગળ આવ્યા છે. પાટણ એપીએમસીના ચેરમેન અને રોટલિયા હનુમાન ધામના મુખ્ય સંયોજક સ્નેહલભાઈ પટેલે જણાવ્યું કે સ્વર્ગીય ફરશુભાઈની સ્મૃતિમાં હનુમાન દાદાને મંદિર પરિવાર તરફથી 100 કિલો લોટની રોટલી અર્પણ કરવામાં આવશે, જે ભૂખ્યા અબોલ જીવોની ભૂખ ઠારવાનું પુણ્ય કાર્ય થકી સ્વર્ગીય ફરશુભાઈ ઠક્કરને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવશે અને પૂર્ણ પરબ્રહ્મ છે. અબોલ જીવની ભૂખ ઠારી સેવાભાવી સ્વર્ગીય ફરશુભાઈની આત્માને પરમપિતા પરમાત્મા પરમ શાંતિ આપે, એ જ ભાવ સાથે. રિપોર્ટ ભરત એલ જોશી સાથે તંત્રી રાજુભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ.